સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણી 11મા દિવસની પ્રેક્ટિસ હતી. ભાગવતની કથા શ્રવણ કરે તો વાસનાની એક એક ગાંઠ તૂટે છે. પ્રભુ પ્રત્યે પ્રેમ વધે તો આ આસક્તિઓની ગાંઠ છૂટી જાય છે. આપણે આગળ આસક્તિઓના પ્રકાર જોયા કે કોઈને ધનમાં આસક્તિ હોય, કોઈને સ્ત્રી પુરુષની હોય, કોઈને ઘરની હોય, કોઈને ગામની હોય. આ બધી અલગ અલગ આસક્તિઓ આપણે આગળ જોઈ. હા, તો એ આપણે છોડવી નહીં પડે. અત્યારે આપણે વિચારીશું તો આપણને બહુ એ કઠણ લાગશે કે આપણે કેવી રીતે છોડી શકીએ. પણ આપણે આ ભાગવતની કથા સાંભળીશું અને જેમ જેમ પ્રભુ પ્રત્યે આપણો પ્રેમ વધશે તો આ આસક્તિઓની ગાંઠ એની જાતે છૂટી જશે. આપણે છોડવી નહીં પડે. એ આપણી પ્રેક્ટિસ હતી. બીજી પ્રેક્ટિસ હતી પ્રભુના ચરણમાં મનથી નિવાસ કરવો, એ ઉપવાસ. ઉપવાસ એટલે શું? પ્રભુના ચરણમાં મનથી નિવાસ કરવો એ ઉપવાસ. હવે આગળ જોઈએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. અગાઉ આપણે જોયું કે કથા સાંભળી જીવનમાં એક લક્ષ્ય નક્કી કરવું જોઈએ. ભાગવત ભગવાનની કથા સાંભળ્યા પછી તેમાંથી કાંઈક લઈ જાઓ. કથાનો એકાદ શબ્દ પણ મનમાં કોતરી રાખો તો જીવનનો ઉદ્ધાર થશે. મારા પાછળ છોકરાઓ ભાગવત સપ્તાહ બેસાડે તેવી ઈચ્છા રાખવી તે યોગ્ય નથી, પણ જીવતા જ ભાગવતમય જીવન જીવવું તે ઉત્તમ છે. બધાને ખાતરી થઈ કે ધુંધુકારીની જેમ અમે પણ કથા સાંભળી નહીં, તેથી અમને તેમના જેવી ગતિ મળી નહીં. ધુંધુકારીને લેવા માટે પાર્ષદો વિમાન લઈને આવ્યા એટલે બધાને ખ્યાલ આવી ગયો કે આપણે ધુંધુકારીની જેમ કથાનું મનન કર્યું નથી, આપણે ધુંધુકારીની જેમ કથા સાંભળી નથી, એટલે આપણને તેના જેવી ગતિ મળી નહીં. કથાનું મનન કરો તો તે ઉત્તમ છે, પણ તે વગર કથા સાંભળો તો પણ લાભ તો છે જ. એટલે કથાનું મનન કરીએ તો બહુ ઉત્તમ જ છે, પણ અગર મનન ના થયું પણ કથા સાંભળીએ તેનાથી પણ આપણને ફાયદો તો છે જ. તે પછી શ્રાવણ માસમાં ગોકર્ણે ફરીથી બીજી વાર આ અનુસાર કથા કહી સર્વનો કથા કહી. એ પછી શ્રાવણ મહિનો આવ્યો એટલે ગોકર્ણે ફરીવાર આ અનુસાર કથા કહી અને ત્યારે સર્વનો ઉદ્ધાર થયો. તે વખતે ભક્તિ મહારાણી ત્યાં પ્રગટ થયા છે. જ્ઞાન અને વૈરાગ્યને લઈને તેઓ ત્યાં પધાર્યા છે. કથાથી ભક્તિ મહારાણી પ્રગટ થાય છે. જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ વધે તો મુક્તિ મળે છે. જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ વધે તો મુક્તિ મળે છે. જ્ઞાન વૈરાગ્ય વિના ભક્તિ કરે તો તે મુક્તિ મળતી નથી. ભક્તિ મહારાણી આનંદિત થયા અને જ્ઞાન વૈરાગ્ય સાથે નૃત્ય કરવા લાગ્યા. મૂર્છિત થયેલા એટલે કે ક્ષીણ થયેલા જ્ઞાન વૈરાગ્યને પુષ્ટ કરવા માટે, જાગૃત કરવા માટે, યુવાન કરવા માટે આ ભાગવતની કથા છે. ગોકર્ણના સભા મંડપમાં ભગવાન પ્રગટ થયા. ભગવાને કહ્યું, હું તમારા કથા કીર્તનથી અત્યંત પ્રસન્ન થયો છું. મને આનંદ થયો છે. તમે કાંઈ વરદાન માંગો. તે વખતે સનત કુમારો કહે છે કે જે મનુષ્યો શ્રી કૃષ્ણ કથા કરે, શ્રી કૃષ્ણ કીર્તન કરે તેવા વૈષ્ણવના હૃદયમાં આપ બિરાજો. શું માંગ્યું? કે જે મનુષ્ય શ્રી કૃષ્ણ કથા કરે,
કીર્તન કરે તેવા વૈષ્ણવોના હૃદયમાં પ્રભુ આપ બિરાજો. સર્વને સદગતિ મળી છે. જે આનંદ વૈકુંઠમાં મળે છે તે જ આનંદ ભાગવત કથામાં મળે છે. પરંતુ જો તે પ્રેમપૂર્વક કરવામાં કે સાંભળવામાં આવે તો, જો કથામાં જગતની વિસ્મૃતિ થાય તો. ફરી જોઈએ, શું કીધું? કે જે આનંદ વૈકુંઠમાં મળે છે તે કથામાં મળે છે. પણ કથામાં એ આનંદ ક્યારે મળે? કે જ્યારે પ્રેમપૂર્વક કથા સાંભળવામાં આવે તો, અને કથામાં જગતની વિસ્મૃતિ થાય તો એ આનંદ મળે છે. ભાગવત એવો ગ્રંથ નથી કે મર્યા પછી મુક્તિ અપાવે, તે તો મર્યા પહેલા મુક્તિ અપાવે છે. મુક્તિ પ્રાપ્ત કરવાનું શાસ્ત્ર છે ભાગવત. વેદાંતના દિવ્ય સિદ્ધાંતો વ્યાસજીએ આ મહાત્મયમાં ભરી દીધા છે. 6ઠ્ઠો અધ્યાય વિધિનો છે. સત્કર્મ વિધિપૂર્વક કરવામાં આવે તો દિવ્ય બને છે. સત્કર્મ અને કાળનો નિયમ નથી. સત્યનારાયણની કથામાં પણ કહ્યું છે, છેવટે કથા કરો. સત્કાર્યને તુરત કરવું, તેને કદાપી મુલતવી રાખવું નહીં. જે આપણા મનમાં સારો વિચાર આવે એ તરત જ કરી દેવાનું, તેને પછી કરીશું એવું વિચારવું નહીં. ધર્મરાજા પાસે એક યાચક દાન માંગવા આવ્યો. ધર્મરાજા કોણ ખબર છે ને? યુધિષ્ઠિર. ધર્મરાજા પાસે એક યાચક દાન માંગવા આવ્યો. ધર્મરાજાએ તેને બીજે દિવસે આવવા માટે કહ્યું. આ વાત ભીમસેને સાંભળી. આ વાત એમના ભાઈ ભીમે સાંભળી એટલે તરત જ તે વિજય દુંદુભી વગાડવા લાગ્યા. બધાને લાગ્યું કે આ ભીમસેનનું ખસી તો નથી ગયું ને? આ વિજય દુંદુભી તો વિજય થયો હોય ત્યારે વગાડવામાં આવે છે. એટલે ભીમને તેનું કારણ પૂછ્યું કે તું વિજય દુંદુભી કેમ વગાડે છે? ભીમે જણાવ્યું કે આજે મોટા ભાઈએ કાળ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. ભીમે શું કીધું? કે આજે મોટા ભાઈએ કાળ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. મોટા ભાઈ ધર્મરાજાને ખબર પડી ગઈ છે કે પોતે આવતીકાલ સુધી જીવવાના જ છે. ભીમે કીધું કે મોટા ભાઈને પેલા યાચકને કીધું ને કે દાન લેવા કાલે આવજે, તો એનો અર્થ શું થયો? કે હું આવતીકાલ સુધી જીવવાનો જ છું એવું એમને ખબર પડી ગઈ. આપણને ખબર નથી કે આવતા ક્ષણ પર આપણું શું થવાનું છે. અને યુધિષ્ઠિર આવું બોલી ગયા એટલે ભીમે વિજય દુંદુભી વગાડી. તેઓએ કાળ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે અને તેના વિજયમાં હું આ દુંદુભી વગાડું છું. હવે ધર્મરાજાને પોતાની ભૂલ સમજાઈ. ન જાણ્યું જાનકીનાથે કાલે સવારે શું થવાનું છે. યુધિષ્ઠિરે વિચાર્યું સાચી વાત છે, કાલે સવારે શું થવાનું છે કોઈને ખબર નથી. એટલે તેમણે યાચકને તરત જ પાછો બોલાવ્યો અને યથાયોગ્ય દાન આપ્યું. યાચકને ફરી પાછો બોલાવ્યો અને તેને દાન આપ્યું. માટે સત્કાર્ય તરત જ કરો, એને મુલતવી ન રાખવું. ભાગવત એ ભવરોગની દવા છે. જીવ માત્રને રોગ થયો છે. જીવને ઈશ્વરનો વિયોગ એ મોટામાં મોટો રોગ. જીવને ઈશ્વરનો વિયોગ એ મોટામાં મોટો રોગ. તે રોગના નાશ માટે ભાગવતનો આશ્રય કરો. કૃષ્ણ વિયોગરૂપી રોગને દૂર કરવાની આ દવા એ ભાગવત શાસ્ત્ર છે. પણ દવામાં જેમ ચરી પાડવી જોઈએ તેમ કથામાં તેની વિધિ જાળવવી જોઈએ. શુભ મુહૂર્તે કથાનો આરંભ કરવો જોઈએ. વક્તાના લક્ષણો બતાવ્યા. વિરક્તપણું એ પહેલું લક્ષણ બતાવ્યું છે. સુખદેવજી પણ જગતને જોતા હતા પણ નિર્વિકાર હતા. આપણે જગતને જોઈએ છે ત્યારે આંખમાં વિકાર આવે છે. સુખદેવજી બ્રહ્મ દ્રષ્ટિ રાખતા હતા. દરેક સ્ત્રી પુરુષને ભાગવત ભાવથી જોતા હતા. સુખદેવજી બ્રહ્મ દ્રષ્ટિ રાખતા હતા. બ્રહ્મ દ્રષ્ટિ એટલે શું? કે દરેક સ્ત્રી પુરુષને ભાગવત ભાવથી જોવું, તે બ્રહ્મ દ્રષ્ટિ. દરેક સ્ત્રી પુરુષને ભાગવત ભાવથી જુઓ. સૂતજી સાવધાન કરે છે. વૈરાગ્ય એટલે શું? ભોગના અનેક પદાર્થો મળે તેમ છતાં જેનું મન તેમાં જાય નહીં, તે વૈરાગ્ય. જગતને છોડવાની જરૂર નથી, પણ જગતને તમે જે દ્રષ્ટિથી જુઓ છો તેને છોડવાની જરૂર છે.
જગતને કામ દ્રષ્ટિથી ભોગ દ્રષ્ટિથી ના જુઓ. દોષ દ્રષ્ટિ હોય ત્યાં સુધી દેવ દ્રષ્ટિ થતી નથી. એટલે આપણે જગતને કામ દ્રષ્ટિથી ભોગ દ્રષ્ટિથી ના જોવાય. દેવ દ્રષ્ટિ ક્યારે સિદ્ધ થાય? જ્યારે આપણે દોષ દ્રષ્ટિ આપણામાં હોય ત્યાં સુધી દેવ દ્રષ્ટિ થતી નથી. ઉપદેશ આપનાર બ્રાહ્મણ હોવો જોઈએ. વક્તા ધીર ગંભીર હોવા જોઈએ. દ્રષ્ટાંત કુશલ હોવા જોઈએ. છેલ્લું લક્ષણ બતાવ્યું કે વક્તા અતિ નિસ્પૃહ હોવા જોઈએ. દ્રવ્યનો મોહ છૂટે છે પણ કીર્તિનો મોહ છૂટતો નથી. હવે આમાં શું બતાવ્યું કે વક્તા કેવા હોવા જોઈએ? અતિ નિસ્પૃહ હોવા જોઈએ, ધીર ગંભીર હોવા જોઈએ, દ્રષ્ટાંત આપીને સમજાવે તેવા હોવા જોઈએ. તો આપણે આ ડોંગરે મહારાજનું શ્રીમદ ભાગવત વાંચી રહ્યા છે. તો ડોંગરે મહારાજે ઘણા બધા દ્રષ્ટાંત આપીને એકદમ સુંદર ભાગવત આપણને સમજાવ્યું છે. દ્રવ્યનો મોહ છૂટે છે પણ કીર્તિનો મોહ છૂટતો નથી. જીવ કીર્તિનો મોહ રાખે છે. જે મનુષ્ય કીર્તિના મોહમાં ફસાય તે ભક્તિ કરી શકતો નથી. કથામાં બેસો ત્યારે સંસારથી અલગ થઈ જાઓ. કથામાં આવીને ઘર દુકાનનો વિચાર કરે તેનું મન બગડે. કથા મંડપમાં બીજા વિચારો કરવા નહીં. કથા સાંભળતી વખતે બીજા વિચારો કરવા નહીં. સર્વ પ્રકારની ચિંતા છોડીને કથામાં બેસો. વક્તા શ્રોતા મનથી, આંખથી, વાણીથી, પ્રત્યેય ઇન્દ્રિયથી બ્રહ્મચર્ય પાળે. વક્તા અને શ્રોતા જે બોલતા હોય અને જે સાંભળતા હોય તે મનથી, આંખથી, વાણીથી, પ્રત્યેક ઇન્દ્રિયથી બ્રહ્મચર્ય પાળે કથા સાંભળતી વખતે. ઉર્ધ્વ રેતા થયા વગર મન સ્થિર થતું નથી. ઉર્ધ્વ રેતા બ્રહ્મચર્ય પાળવાથી થાય છે. ક્રોધ કરવાથી પુણ્યનો ક્ષય થાય છે. ક્રોધ કરવાથી પુણ્યનો ક્ષય થાય છે. વક્તા શ્રોતા ક્રોધ ના કરે. વિધિપૂર્વક કથા શ્રવણ કરવાથી તેનું ફળ મળે છે. કથા શ્રવણ કરનાર વૈષ્ણવો યમપુરીમાં જતા નથી, તેઓ વૈકુંઠમાં જાય છે. જે ભાગવતની કથા પ્રેમથી સાંભળે છે તેનો સંબંધ ભગવાન સાથે થાય છે. ભાગવત એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. વેદાંતમાં અધિકાર અધિકારીની બહુ ચર્ચા કરવામાં આવી છે. વેદાંતાધિકાર સર્વને નથી. નિત્યાનિત્ય વસ્તુ વિવેક, શામાડિષડ સંપત્તિ, ઇહામૂત્ર, ફલભોગ, વિરાગ વિના વેદાંતાધિકારી નથી. વેદાંતનો અધિકાર નથી. વેદોના 3 વિભાગ કરવામાં આવેલા છે: કર્મકાંડ, જ્ઞાનકાંડ, ઉપાસનાકાંડ. તે રીતે તેના અધિકારીઓ ઠરાવ્યા છે. ત્યારે ભાગવત તો સર્વના માટે છે. ભાગવત તો સર્વના માટે છે. ભાગવતનો આશ્રય કરશો તો ભગવાન તમને તેમની ગોદમાં બેસાડશે. તમને નિર્ભય અને નિસંદેહ બનાવશે. ફરી જોઈએ. ભાગવતનો આશ્રય કરશો તો ભગવાન તમને ભગવાનની ગોદમાં બેસાડશે. તમને નિર્ભય અને નિસંદેહ બનાવશે. ભાગવતના શ્લોક 18,000 કેમ છે? 8 પ્રકૃતિના 8 અને 9માં ઈશ્વર એટલે પૂર્ણતા થાય. 9મો આંક પૂર્ણતા દર્શાવે છે. ખાવું કેવી રીતે, બોલવું કેવી રીતે, ચાલવું કેવી રીતે, પત્ર કેવી રીતે લખવો, આ બધું ભાગવતમાં બતાવ્યું છે. આ એક જ ગ્રંથનો આશ્રય કરવાથી સઘળું જ્ઞાન મળશે. આ ગ્રંથ પૂર્ણ છે. ભાગવત એ ભગવાન નારાયણનું સ્વરૂપ છે. ભાગવત એ ભગવાન નારાયણનું સ્વરૂપ છે. જગત અને ઈશ્વરનું, જીવ અને જગતનું, જીવ અને ઈશ્વરનું જ્ઞાન ભાગવતમાંથી મળશે. ભાગવત સાંભળ્યું કેટલું? કે જીવનમાં જેટલું ઉતાર્યું તેટલું. શ્રવણનું મનન કરી આચરણમાં ઉતારો. શ્રવણ કરવું અને તેનું મનન કરીને આચરણમાં ઉતારવું, એટલું જ ભાગવત કામનું કે જેટલું આપણે જીવનમાં ઉતાર્યું. કેવળ જાણેલું કામ આવશે નહીં, પણ જીવનમાં ઉતારેલું કામ આવશે.
ગાંધીજી પણ કહેતા હતા કે અઢી મણ જ્ઞાન કરતાં આચરણનું અઘોળ શ્રેષ્ઠ છે. પ્રભુના દિવ્ય સદ્ગુણને જીવનમાં ઉતારો. પૂર્વજન્મનો વિચાર ન કરો. જનક રાજાએ પોતાના પૂર્વજન્મો જેવા ઋષિ યાજ્ઞવલ્ક્ય પાસેથી માંગણી કરી. જનક રાજા હતા, તેમણે પોતાના પૂર્વજન્મ જોવા માટે ઋષિને કીધું કે મને મારા અગાઉના જન્મ જોવા છે. યાજ્ઞવલ્ક્યે ના કહી દીધું. રાજા, તે જોવામાં મજા નથી. છતાં જનક રાજાએ બહુ આગ્રહ કર્યો, એટલે પછી ઋષિ યાજ્ઞવલ્ક્યે તેમના પૂર્વજન્મો તેમને બતાવ્યા. જનક રાજાએ જોયું કે પોતાની પત્ની અગાઉના જન્મોમાં એક વખત પોતાની માતા હતી. તેઓને ખૂબ દુઃખ થયું. તેથી પૂર્વજન્મના વિચારો ન કરો. આ જન્મ જ સુધારવાનો પ્રયત્ન કરો. ભગવાન સાથે લગ્ન કરો અને બીજાના લગ્ન પણ કરાવો. તુલસી રાધા રાણીનું સ્વરૂપ છે. તુલસી રાધા રાણીનું સ્વરૂપ છે. તુલસી વિવાહ એટલે હું મારા ભગવાન સાથે લગ્ન કરીશ. તુલસી વિવાહ એટલે શું? હું મારા ભગવાન સાથે લગ્ન કરીશ. ચતુર્માસમાં સંયમ તપ કરે ત્યાર પછી જ તુલસી વિવાહ થાય. સંયમ પાળો, તપ કરો તો પ્રભુ મળશે. સંયમ પાળો, તપ કરો તો પ્રભુ મળશે. આત્માનો ધર્મ છે પ્રભુના સન્મુખ થવું. આત્માનો શું ધર્મ છે? પ્રભુની સન્મુખ જવું. આજે અહીંયા સુધી રાખીએ. હવે આવતી વખતે પહેલો અધ્યાય સ્કંદ પહેલો શરૂ થશે. આજે આપણે શું શીખ્યા તે આપણે ફરી જોઈ લઈશું. જીવને ઈશ્વરનો વિયોગ એ મોટામાં મોટો રોગ છે. આજે આપણે શું શીખ્યા કે જીવને ઈશ્વરનો વિયોગ થયો એ મોટામાં મોટો રોગ છે. માટે તે રોગનો નાશ થાય તેના માટે ભાગવતનો આશ્રય કરો. ભોગના અનેક પદાર્થો મળે તેમ છતાં જેનું મન તેમાં જાય નહીં તેને વૈરાગ્ય કહેવાય. ત્રીજું એ શીખ્યા કે કથા મંડપમાં બીજા વિચારો કરવા નહીં. અને આપણે કથા સાંભળતી વખતે મનથી, આંખથી, વાણીથી, પ્રત્યેક ઇન્દ્રિયથી બ્રહ્મચાર્ય પાળવું જોઈએ. ક્રોધ કરીએ તો ક્રોધ કરવાથી પુણ્યનો ક્ષય થાય. કેવળ જાણેલું કામ આવશે નહીં, જીવનમાં ઉતારેલું જ કામ આવશે. સંયમ પાળો, તપ કરો તો પ્રભુ મળશે. આત્માનો ધર્મ છે કે પ્રભુની સન્મુખ જવું. આ મેન વસ્તુ હું ફરી બોલી ગઈ, પણ આપણે પ્રેક્ટિસ શું કરવાની છે કે ભોગના અનેક પદાર્થો મળે તેમ છતાં જેનું મન એમાં જાય નહીં તેને વૈરાગ્ય કહેવાય. તો આપણે વૈરાગ્ય કેળવવાનો છે. અને ભાગવતનો આશ્રય, ભાગવતનો આશ્રય કરવાનો છે. અને કથા જ્યારે સાંભળતા હોઈશું ત્યારે આપણે મનથી, કથા સાંભળતા વખતે કે વાંચતી વખતે મનથી, આંખથી, વાણીથી, પ્રત્યેક ઇન્દ્રિયથી બ્રહ્મચાર્ય પાળીશું. અને જીવનમાં ખાલી જાણીશું નહીં, આપણે તેને જીવનમાં ઉતારીશું. એની આપણે પ્રેક્ટિસ કરીશું. ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.